ભાવિન તું હું કામ ને બહાર જાસ? આઈ મને નહીં ગમે તારા વગર. મને એ નથી સમજાતું કે તમે મને હું કામ રોકવાની ટ્રાય કરો છો. હું બહાર જઈશ, કંઈક વધારે કમાઈશ, મારા સપના પૂરા કરીશ, એમાં તમને શું વાંધો છે? પણ અહીંયા તને શેની કમી છે? અમે તો તારી સાથે છીએ. અરે મમ્મી, મારા ફ્યુચરનું શું તમે એ તો વિચારો. અને મારે બધું જ નક્કી થઈ ગયું છે ત્યાં, અને કદાચ તો મારી ટિકિટ પણ આવી જશે આવતા અઠવાડિયાની. અને અમસ્તા હું અહીંયા રહેવા નથી માંગતો હવે. મને તો એમ હતું કે હું આ વાત કરીશ ને તો મારી ખુશીમાં તમે ખુશ થશો, પણ હવે મારે કઈ સલાહ નથી જોતી તમારી. અને ભાઈ તો ગયા છે બહાર. હા, એટલે જ તે તને કહું છું કે ભાઈ તો વયો જ ગયો છે ન્યા. હવે તું તો અહીંયા રહે તો એક તો દીકરો મારી પાસે હોય ને. આવું ઇમોશનલ કરીને મને રોકવાની ટ્રાય ન કરો. અને મારો તો મૂડ ખરાબ કરી નાખ્યો. અરે હું તો બહુ ખુશ છું, અને મારી તો ટિકિટ પણ આવી ગઈ છે. ગુરુવારે સાંજે હું ત્યાં પહોંચી પણ જઈશ. સારું, ચલો મૂકું. મનીષા, બુધવારની ટિકિટ આવી ગઈ છે અને આપણે ગુરુવારે તો ફોરેન પહોંચી પણ જશું. એક વાત પૂછું, આપણે અહીંયા કેમ ન રહી શકીએ? અરે તુંય હું કામ મમ્મીની જેમ વાત કરે છો? પણ હું એમ કહું છું કે અહીં કઈ પ્રોબ્લેમ નથી તો શું કામ ને ત્યાં જવું? અરે હું કુવાનો દેડકો બનીને રહેવું છે એટલામાં ને એટલામાં? બહાર નથી નીકળવું, પ્રગતિ નથી કરવી, અને પૈસા નથી જોતા જાજા? અરે તું વિચાર તો ખરી, આપણે ફોરેન જશું, ત્યાંને આપણે એકદમ આમ રાજાશાહી જિંદગી હશે, બધી જ વસ્તુ હશે, લક્ઝરિયસ બધું હશે, બંગલા, ગાડી, બધું. તું એકવાર ઇમેજિન તો કર. પણ ત્યાં આપણા પોતાના સગા સંબંધીઓ તો નહીં હોય ને? પણ કોઈને છોડીને થોડી જઈએ છીએ. ફોન ઉપર વાત કરશું, વિડીયો કોલ કરશું, એવું હશે તો 1-2 વર્ષે મળવા પણ આવતા રહેશું. અને મોટા ભાઈ બહાર રહે જ છે ને ફોરેનમાં. એવું કઈ થોડું છે કે આપણા સંબંધ પૂરા થઈ ગયા અને વાત જ નથી થતી કઈ? પણ ભાઈ ક્યારે આવે છે મળવા મમ્મીને? અરે તું ઇમોશનલ નો વિચાર, તું પ્રેક્ટિકલ વિચાર કે આપણે આગળ વધશું. અરે પણ ત્યાં બધું જ હશે, પણ મમ્મી પપ્પાનો પ્રેમ તો નહીં હોય ને. અને તમે તો બહુ લકી કહેવાય કે તમારી પાસે મમ્મી પપ્પાનો પ્રેમ છે, મમ્મી પપ્પા છે. અને જેને ન હોય ને એને ખબર હોય કે મા બાપની કમી શું છે. અને મને જ પૂછો ને કે મમ્મી પપ્પા વગર કેવું લાગે છે. અને એવું તો નથી ને કે તમે અહીંયા કાંઈ કમાતા નથી. 60,000ની નોકરી કરો છો એ આપણા માટે બરાબર છે. બીજું તો વધારે કાંઈ નથી જોતું. એક મા બાપ એકલા રહીને તે 3 છોકરાઓ કે 4 છોકરાઓને ભણાવી ગણાવીને મોટા કરીને નોકરી સુધી પહોંચાડી દે છે, પણ 3 છોકરા કે 4 છોકરાઓ હોવા છતાં એક મા બાપને નથી સાચવી શકતા. થઈ ગયું, પતી ગયું તારું બોલવાનું કે કઈ બાકી રહ્યું છે? હવે મારે 1 કલાકનું ઓફિસે કામ છે, હું જઈ આવું. ક્યાં જાય છો ભાવિન? ઓફિસે જાઉં છું. પણ તે તો ન્યા રાજીનામું મૂકી દીધું છે ને? હા, એ રિઝાઇનની એપ્લિકેશન જ હું કેન્સલ કરાવવા જાઉં છું, અને મેં વાત પણ કરી દીધી છે. અને હું ક્યાંય નથી જવાનો, અહીંયા જ રહેવાનો છું, આ જ ઘરમાં, અને અહીંયા જ જોબ કરવાનો છું. અને મનીષા, તે સાચું કીધું હતું કે નસીબવાળા હોય છે એ દીકરા દીકરીઓ કે જેની પાસે માતા પિતાનો પ્રેમ હોય છે. મમ્મી, હું જાઉં છું જોબ ઉપર.